હે દોસ્તો, પિક્ચર ટ્યુટોરિયલ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું તલાટી માટેનું મોડેલ પેપર 5. જો મિત્રો હજી તમે આગળના પેપર ના જોયા હોય તો તે વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તમે ત્યાં જઈને જોઈ શકો છો. મિત્રો, જો હજી તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો, જેથી લેટેસ્ટ વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો ચાલો મિત્રો, શરૂ કરીએ. ક્વેશ્ચન 1. ગુજરાતમાં કયા સ્થળે કૃષિ યુનિવર્સિટી આવેલી નથી? જવાબ આવશે પાલનપુર. ક્વેશ્ચન 2. નીચેનામાંથી રતિલાલ બોરીસાગરની કૃતિનું નામ જણાવો. જવાબ આવશે સંભવામી યુગે યુગે. ક્વેશ્ચન 3. નીચે દર્શાવેલ જોડી યોગ્ય રીતે જોડો. જવાબ આવશે બી. ડી સાથે આવશે બીજું, એટલે કે પાન લીલું જોઈને તમે યાદ આવ્યા. આ ગીત ગાયેલું છે હરીન્દ્ર દવે. પછી સી એટલે કે વાગે છે રે વાગે છે વૃંદાવન મુરલી વાગે છે, આ ગીત ગાયેલું છે મીરાબાઈએ. યા હોમ કરીને ફતે પડો ફતે છે આગે. યા હોમ કરીને પડો ફતે છે આગે, એટલે કે બી સાથે આવશે નર્મદ. ને છેલ્લું છે જનની જોડ સખી નહીં જડે રે લોલ, આ ગાયેલું છે બોટાદ કરે. ક્વેશ્ચન 4. માન ચતુર અને ધર્મલક્ષી એ કઈ નવલકથાનો અંશ છે? જવાબ આવશે સરસ્વતીચંદ્ર. ક્વેશ્ચન 5. ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા કયું સામયિક પ્રકાશિત કરવામાં આવે છે? જવાબ આવશે પરબ. ક્વેશ્ચન છે. ગુજરાતી ભાષાનો સૌ પ્રથમ શબ્દકોશ કોના દ્વારા તૈયાર કરી પ્રકાશિત કરવામાં આવ્યો હતો? જવાબ આવશે નર્મદ. ક્વેશ્ચન 7. રંગ તરંગ ભાગ 1 થી 6 ના લેખક કોણ છે? જવાબ આવશે જ્યોતિન્દ્ર દવે. ક્વેશ્ચન 8. કવિ વીર નર્મદનો જન્મ કયા શહેરમાં થયો હતો? જવાબ આવશે સુરતમાં. ક્વેશ્ચન 9. નીચે દર્શાવેલ જોડકા યોગ્ય રીતે જોડો. જવાબ આવશે સી. સી સાથે આવશે પહેલું, એટલે કે કનૈયાલાલ મુનશી, તો આવશે તપસ્વીની. પછી એ સાથે આવશે ત્રીજું, એટલે કે સુરસિંહજી ગોહિલ, એની સાથે આવશે કાશ્મીરનો પ્રવાસ. ડી સાથે આવશે 2, એટલે કે ઉમાશંકર જોશી સાથે આવશે મહાપ્રસ્થાન. અને નાહનાલાલ દલપતરામ સાથે આવશે મહેરામણના મોતી. ક્વેશ્ચન 10. રણજીતરામ સુવર્ણચંદ્રક એવોર્ડ કઈ સંસ્થા દ્વારા આપવામાં આવે છે? જવાબ આવશે ગુજરાત સાહિત્ય સભા. ક્વેશ્ચન 11. અર્વાચીન સાહિત્યના આદ્ય પ્રવર્તક કોણ છે? જવાબ આવશે નર્મદ. ક્વેશ્ચન 12. વૈશંપાયન કયા સાહિત્યકારનું તખલ્લુસ છે? જવાબ આવશે કરશનદાસ માણેક. 13મો ક્વેશ્ચન. અમાસના તારા કૃતિના કર્તા કોણ છે? જવાબ આવશે કિશનસિંહ ચાવડા. 14મો ક્વેશ્ચન. હિમાલયનો પ્રવાસ કોના દ્વારા લખાયેલ છે? જવાબ આવશે કાકા કાલેલકર. 15મો ક્વેશ્ચન. ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કયું માસિક બહાર પાડવામાં આવે છે? જવાબ આવશે શબ્દસૃષ્ટિ. 16મો ક્વેશ્ચન. કેવલ્ય ગીતાના સર્જકનું નામ જણાવો. જવાબ આવશે અખો. 17મું. સંધિ છોડો ખિન્ન, તો જવાબ આવશે ખીદ પ્લસ ન, એ ઓપ્શન સાચો છે. 18મું. વાછરડું જોયા વિના દૂધ દોહવા દેતી ગાય શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. જવાબ આવશે કવલી. 19. નરસિંહ શબ્દનો સમાસ ઓળખાવો. જવાબ આવશે કર્મધારય. 20મું. ઉદ્ધિ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો. જવાબ આવશે અબ્ધિ. 21. ભાઠો તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો. જવાબ આવશે પથરો. 22. રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર શોધી લખો. મિથુન જમીને ફરવા જતો. જવાબ આવશે સંબંધ ભૂત કૃદંત. 23મો ક્વેશ્ચન. અતડું શબ્દનો સાચો વિરોધી શબ્દ વિકલ્પમાંથી શોધો. જવાબ આવશે મિલનસાર. 24. મંદાક્રાંતા છંદનું બંધારણ જણાવો. જવાબ આવશે મભન તત ગાગા.
25 નીચેના વિકલ્પોમાંથી વર્ણાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ શોધો. જવાબ આવશે ગિલો ગામમાં ગયો. 26મો ક્વેશ્ચન, નીચે આપેલ કહેવતનો સાચો અર્થ શોધો. ભેંસ ભાગોળે ને છાસ છાગોળે. તો જવાબ આવશે કપોળ કલ્પનામાં રચવું. 27મો ક્વેશ્ચન, નીચેનામાંથી કયા શબ્દની જોડણી સાચી છે? તો જવાબ આવશે મોંસુ ઝણું. આ શબ્દની જોડણી સાચી છે. 28 નીચેના શબ્દોમાંથી કયું શબ્દ જૂથ શબ્દકોશના ક્રમમાં છે? તો જવાબ આવશે સી. ખોળો, દિવસ, દિવાળી, ધીરજ અને ભાગ આ શબ્દ જૂથ ક્રમમાં છે. 29 પડો વજાડવો રૂઢિપ્રયોગનો સાચો અર્થ લખો. જવાબ આવશે જાહેરાત કરવી. 30 દેશ સેવાના આ શ્રમ યજ્ઞમાં નગર શેઠ સુંદરા સહુની સાથે જોડાયેલા. વાક્યમાંથી નિપાત ઓળખાવો. જવાબ આવશે સુંદરા. ક્વેશ્ચન 31 ઘર 20 ડગલા દૂર હોવા છતાં રમણથી ચલાયું નહીં. વાક્યમાં ક્રિયાપદ કયા પ્રયોગમાં છે? જવાબ આવશે ભાવે. 32 વિશેષણ શોધીને લખો. તેણે વાદળી શર્ટ પહેર્યું હતું. જવાબ આવશે વાદળી. 33 બેઠો બેઠો સખી સહિત હું માલદે મંડપે ત્યાં પંક્તિ કયા છંદમાં છે? જવાબ આવશે મંદાક્રાંતા. 34 ઘરના મુખ્ય ઓરડાની બાજુની ઓરડી શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધીને લખો. જવાબ આવશે ગજાર. 35 આપેલ શબ્દ માટે સમાનાર્થી શબ્દ જણાવો. શ્રુતિ. તો જવાબ આવશે વેદ. 36મો ક્વેશ્ચન આપેલ શબ્દની સંધિ છૂટી પાડો. હેત્વાભાસ. તો જવાબ આવશે હેતુ પ્લસ આભાસ. 37 અમદાવાદ શહેરમાં આવેલ સિવિલ હોસ્પિટલનું મૂળ નામ શું છે? જવાબ આવશે બી. શેઠ હઠીસિંહ પ્રેમાભાઈ સિવિલ હોસ્પિટલ. ક્વેશ્ચન 38 અશ્મિઓની ઉંમરનો અંદાજ કઈ પદ્ધતિ દ્વારા મેળવાય છે? જવાબ આવશે કાર્બન ડેટિંગ. 39 કયું સ્થળ ગાંધીજી સાથે સંકળાયેલ નથી? જવાબ આવશે અક્ષરધામ. 40 પાટણમાં આવેલી રાણકી વાવ કોણે બંધાવી હતી? જવાબ આવશે ઉદયમતી. ક્વેશ્ચન 41 શ્રીમદ હેમચંદ્રાચાર્યના ગ્રંથનું કયા રાજવીએ જાહેર સન્માન કર્યું? જવાબ આવશે સિદ્ધરાજ જયસિંહ. 42 આમાંનું કોણ એક હરોળમાં ન બેસી શકે? જવાબ આવશે પ્રબોધ રાવળ. 43 છેલ્લો કટોરો આ ઝેરનો બાપુ કોણે ગાયો? જવાબ આવશે ઝવેરચંદ મેઘાણી. 44 ગુજરાતમાં બારડોલી સત્યાગ્રહ સાથે કોનું નામ જોડાયેલું છે? જવાબ આવશે સરદાર વલ્લભભાઈ પટેલ. 45 કયા ગાંધીજીનું બાળપણ વીત્યું હતું તે કબા ગાંધીનો ડેલો કયા શહેરમાં આવેલો છે? જવાબ આવશે રાજકોટ. ક્વેશ્ચન 46 ગુજરાતમાં સૌથી વધારે વાર બજેટ રજૂ કરનાર નાણામંત્રી કોણ હતા? જવાબ આવશે વજુભાઈ વાળા. 47 જીગુરાત કઈ સંસ્કૃતિની અજાયબી છે? જવાબ આવશે બેબીલોન સંસ્કૃતિ. 48 ચીનની મહાન દિવાલ બાંધનાર રાજાનું નામ શું છે? જવાબ આવશે સમ્રાટ સિંહ હુઆંગટી. 49 ટીપુ સુલતાન ક્યાંનો રાજવી હતો? જવાબ આવશે મૈસૂર. 50 રામચરિતમાનસના લેખક કોણ છે? જવાબ આવશે તુલસીદાસ. 51 બૌદ્ધ સાહિત્ય સામાન્ય રીતે કઈ ભાષામાં લખાયેલું છે? જવાબ આવશે પાલી. 52 દિલ્હીના મહેરૌલી ખાતે આવેલ લોહ સ્તંભ કોની સિદ્ધિઓનું અંકન કરતું હોવાનું માનવામાં આવે છે? જવાબ આવશે ચંદ્રગુપ્ત બીજો. 53 વિક્ટોરિયા મેમોરિયલ ક્યાં આવેલું છે? જવાબ આવશે કોલકાતામાં. 54 ઈસવીસન 1907માં જર્મનીના સ્ટુઅર્ટગાર્ડ શહેરમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં ભારતનો તિરંગો કોણે ફરકાવ્યો હતો? જવાબ આવશે મેડમ ભીખાજી કામા. 55 ભારતના બંધારણમાં કલમ 32(1) મૂળભૂત અધિકારોના અમલની જવાબદારી કોને સોંપવામાં આવી છે? જવાબ આવશે સર્વોચ્ચ ન્યાયાલયને. ક્વેશ્ચન 56 જન ગણ મન રાષ્ટ્રીય ગાનના રચનાર
કવિવર રવિન્દ્રનાથ ટાગોર દ્વારા પ્રથમવાર તે ગીતને તત્વબોધિની પત્રિકામાં 1912માં પ્રસિદ્ધ કરાયું ત્યારે કયા શબ્દો તરીકે પ્રસિદ્ધ કરેલ? જવાબ આવશે ભારત ભાગ્ય વિધાતા. 57. વાનખેડે સ્ટેડિયમ કયા શહેરમાં આવેલું છે? જવાબ આવશે મુંબઈમાં. 58. ખોખોની રમતના મેદાનનું માપ સામાન્ય રીતે શું હોય છે? જવાબ આવશે 29 મીટર બાય 16 મીટર. ક્વેશ્ચન 59. ગ્રામ પંચાયત કક્ષાએ ગૌણ વન પેદાશોના વહીવટ અંગેની સમિતિના અધ્યક્ષ કોણ હોય છે? જવાબ આવશે સરપંચ. 60. પંચાયતી રાજ વિષય ભારતના બંધારણની કઈ યાદીમાં છે? જવાબ આવશે રાજ્ય યાદી. 61. ગુજરાત રાજ્યના પ્રથમ એમફિલ સરપંચનું નામ જણાવો. જવાબ આવશે સંજય પારગી. 62. વાહનોમાં કયા પ્રકારના અરીસાનો ઉપયોગ થાય છે? જવાબ આવશે બહિર્ગોળ. 63. પદાર્થના દળનો પ્રમાણભૂત એકમ કયો છે? જવાબ આવશે કિલોગ્રામ. 64. કઈ ભારતીય સંસ્થાએ સૌ પ્રથમ સુપર કોમ્પ્યુટર વિકસાવ્યું હતું? જવાબ આવશે CDEC. 65. રવિન્દ્રનાથ ટાગોરના કયા પુસ્તકને નોબેલ પ્રાઇઝ મળેલું છે? જવાબ આવશે ગીતાંજલિ. 66. ભારત રત્ન મેળવનાર પ્રથમ મહાનુભાવ કોણ હતા? જવાબ આવશે ડોક્ટર S રાધાકૃષ્ણન. 67. દરિયાના ખારા પાણીને મીઠું પાણી બનાવવાનો પ્રથમ ડિસેલિનેશન પ્લાન્ટ તાજેતરમાં ક્યાં બનશે? જવાબ આવશે જામનગર. 68. કેરળના સબરીમાલા મંદિરમાં ભગવાન અયપ્પાના દર્શન મુદ્દે હિન્દુવાદી કઈ મહિલાની ધરપકડનો વિરોધ કરવામાં આવ્યો? જવાબ આવશે P. શશિકલા. 69. વર્તમાન સમયમાં કેરળના મુખ્યમંત્રી કોણ છે? જવાબ આવશે પિનરાઈ વિજયન. 70. ભારતીય ક્રિકેટ ટીમ પુરુષ અને મહિલા બંનેમાં T20માં ભારત તરફથી સૌથી વધુ રનનો રોહિત શર્માનો રેકોર્ડ કોણે તોડ્યો? જવાબ આવશે મિતાલી. 72. 400 રૂપિયાની પડતર કિંમતવાળી વસ્તુ ઉપર કેટલી MRP છાપવામાં આવે જેથી 12% વળતર આપવા છતાં 10% નફો થાય? જવાબ આવશે 500. એક વર્તુળની ત્રિજ્યામાં 50%નો વધારો કરવામાં આવે તો તેના ક્ષેત્રફળમાં કેટલા ટકાનો વધારો થાય? જવાબ આવશે 125. 54. લીપ વર્ષમાં 53 બુધવાર હોય તેની સંભાવના ખાલી જગ્યા છે? જવાબ આવશે 2/7. 75મો ક્વેશ્ચન. 20 વ્યક્તિઓ એક કામ 30 દિવસમાં પૂર્ણ કરી શકે છે તો આ કામ 25 વ્યક્તિઓ કેટલા દિવસમાં પૂરું કરી શકે? જવાબ આવશે 24. 76. 1000 રૂપિયા 10%ના દરે 2 વર્ષનું સાદું વ્યાજ મુદ્દલ કેટલું થાય? જવાબ આવશે 1200 રૂપિયા. 77. એક ટ્રેન 72 કિલોમીટર પર અવરની ઝડપે ગતિ કરે છે અને તેની લંબાઈ 800 મીટર છે તે એક થાંભલાને કેટલા સમયમાં પસાર કરે? જવાબ આવશે 40 સેકન્ડ. ક્વેશ્ચન 78. નીચેનામાંથી કઈ સંખ્યા અલગ પડે છે? જવાબ આવશે 2028 એટલે કે 2028. 79. સ્નેહની ઉંમર તેના પિતા કરતા 6ઠ્ઠા ભાગની છે. બિપિનનો 8મો જન્મદિવસ આજથી 2 વર્ષ પહેલા મનાવવામાં આવ્યો. આજથી 10 વર્ષ પછી સ્નેહના પિતાની ઉંમર બિપિન કરતા 2 ગણી થાય તો સ્નેહની હાલની ઉંમર શોધો. જવાબ આવશે 5. 80. સરિતા ઉત્તર દિશામાં 4 કિલોમીટર ચાલે છે ત્યારબાદ જમણી બાજુ વળી 3 કિલોમીટર ચાલે છે. હવે તે પોતાના ઘરેથી કેટલા મીટર દૂર હશે? જવાબ આવશે 5 કિલોમીટર. 81. A/B/C બરાબર 3/5/8 હોય અને A+B+C બરાબર 480 હોય તો A બરાબર કેટલા થાય? જવાબ આવશે 90. 82. એક બસ ભાવનગરથી રાજકોટ 60 કિલોમીટર પર અવરની ઝડપે જાય છે. પાછી રાજકોટથી ભાવનગર 40 કિલોમીટર પર અવરની ઝડપે આવે છે તો આવવા જવા માટેની સરેરાશ ઝડપ શોધો. જવાબ આવશે 48 કિલોમીટર પર અવર. 83. 495માં 4ની સ્થાન કિંમત અને 4ની અંક કિંમતનો તફાવત કેટલો થાય? જવાબ આવશે 396.
84 3 અંકની મોટામાં મોટી સંખ્યા કઈ જેને 13 વડે ભાગી શકાય? જવાબ આવશે 988. 85 કઈ સંખ્યા સૌથી મોટી છે? જવાબ આવશે -5. 86 The abstract noun of a young is ખાલી જગ્યા. જવાબ આવશે youth. 87 Rahul said that he was not averse ખાલી જગ્યા the idea. જવાબ આવશે 2. 88 My income is ખાલી જગ્યા that of yours. જવાબ આવશે less than. 89 think નું ભૂતકાળ લખો. જવાબ આવશે thought. 90 વેલી શબ્દનો ગુજરાતી શબ્દ લખો. જવાબ આવશે ખીણ. 91 He is the man ખાલી જગ્યા I know you can trust completely. જવાબ આવશે whom. Question 92 Give the adjective from the prevent. જવાબ આવશે preventive. 93 Neither the man nor his wife ખાલી જગ્યા at the home yesterday. જવાબ આવશે was. Question 94 Which sentence is wrong? જવાબ આવશે C. I shown you the way. આ ખોટું છે. 95 What does a dentist do to a bad tooth? જવાબ આવશે takes it out. 96 ભગવાન દાસ desiring ખાલી જગ્યા a lot of money went to London. જવાબ આવશે to earn. 97 My handwriting is better than ખાલી જગ્યા. જવાબ આવશે hers. 98 Very few actresses were ખાલી જગ્યા મધુબાલા. જવાબ આવશે so talented as. 99 Which means the same as approach ખાલી જગ્યા. જવાબ આવશે to go towards. 100મો question Mannar is the person ખાલી જગ્યા is taking over my job next week. જવાબ આવશે who. થેન્ક યુ મિત્રો. જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.